રાજકોટમાં આજી નદીના કાંઠા આવેલા વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં આજી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય આવેલું છે, જેના કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે। ખાસ કરીને બેડી ગામમાં સાંજે 5 વાગતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જોવા મળે છે અને લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે। લોકોએ અનેક રજૂઆતો પણ કરી, કોઈ સાંભળવાવાળું અહીંયા છે જ નહીં। મનપા દ્વારા 2 મશીન મૂકી જળકુંભી હટાવવાની કામગીરી ચાલી રહી છે, પણ લોકોનો આરોપ છે કે કામ એટલું ગોકળ ગતિએ થઈ રહ્યું છે કે અહીંયા મચ્છરો ક્યારેય દૂર થઈ જ નથી રહ્યા। 2 નહીં વધારે મશીન મૂકવામાં આવે તો જળકુંભી હટાવી શકાય તેમ છે। શાસકો આ અંગે પગલાં લે એ જરૂરી છે। વધારે મશીન મુકાવી વહેલી તકે જળકુંભી હટાવાય તે જરૂરી છે। 6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે। અત્યારે એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને। 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીન છે કે લોકો બોલી નથી શકતા, જમી નથી શકતા, જ્યાં આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે। અહીંયા તમે સાંજે 5 વાગ્યા ને એટલે તમારે એવી પરિસ્થિતિ થાય કે તમારી આંખો ન ખોલે, રોડમાંથી અવારનવાર અકસ્માત બને। બોલો આના હિસાબે, કારણ કે માણસોને જવું હોય, હવે આંખમાં મચ્છર પડે, માણસ શું કરે? બહુ માલ ઢોરને બહુ હેરાન કરે। મચ્છરદાનીમાં રાખવા પડે અને વારું કરવાના બેહી તો મચ્છરદાની ઓલી અગરબત્તી જગાવવી પડે। બહુ મચ્છરનો ત્રાસ છે। અંધારું થાય એટલે મધની કોઈના ઉપર ઉડે। તમારી માંગ શું છે વિરમભાઈ? શું માંગ તો આ ખાલી કરે, આ શોપ કરે એવી રીતે મચ્છર નો થાય। કોઈ માણસ બીમાર પડી જાય, મચ્છર 2-3 કરડે તો। રાજકોટની આજી નદી કાંઠે આવેલા બેડી ગામ અને રેલનગર સહિતના વિસ્તારોમાં લોકો મચ્છરથી ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે અને ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈ શકાય છે કે આજી નદીની અંદર જે જળકુંભી લાગી ચૂકી છે, આ જળકુંભી દૂર કરવાની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ 2 જેટલા મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અંદાજિત 8 કિલોમીટર એરિયાની અંદર આ જળકુંભી છે, ગાંડી વેલ છે તે જોવા મળી રહી છે। ત્યારે માત્ર 2 મશીનથી ખૂબ જ લાંબો સમય છે તે લાગી શકે એમ છે। ત્યારે જો ખરેખર અહીંના જે લોકો છે, પછી તે બેડી ગામના લોકો હોય, બેડી માર્કેટિંગ યાર્ડમાં કામ કરનારા મજૂરો હોય, વેપારીઓ હોય, આ તમામને જો મચ્છરોના ત્રાસમાંથી જો મહાનગરપાલિકાએ કાયમી માટે મુક્ત કરવા હોય તો અહીંયા 6 થી વધુ મશીન છે તે રાખવા પડી શકે તેમ છે। હાલ અત્યારે આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ મશીન છે તે વસાવવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આ મશીન છે તે સતત આજી નદીની અંદરથી જે ગાંડી વેલ છે, એટલે કે જેને જળકુંભી કહેવામાં આવે છે, તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે ખરા અર્થમાં જે જળકુંભી છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે, કારણ કે આ જ પ્રકારે જો ગોકળ ગતિથી કામ થશે તો અંદાજિત 5 થી 6 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે। તો પાછો જે ગંદુ પાણી હોવાના કારણે ચોમાસાથી આ જે ગાંડી વેલ છે તે ઉત્પન્ન થવાનું ફરીથી શરૂ થઈ જતું હોય છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દાહોદના નકલી એનએ પ્રકરણ મામલે પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં જેલવાસો ભોગવી રહેલ મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર ડેવલપર વચેટિયા તેમજ 2 સરકારી કર્મચારીઓ સહિત 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે સબ જેલમાંથી અરેસ્ટ કરી પોલીસ કસ્ટડીમાં લીધા। તેઓએ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરી છે। નકલી એનએ પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, એમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામમાં પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે। હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રિક્ષા ભાડે કરવાની બાબતે મારામારી કરી લીલાપર ચોકડી પાસે બબાલ થઈ ગઈ। 4 થી વધુ લોકોને ઈજા પહોંચી। પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા શખ્સે અન્ય લોકોને બોલાવી અને માર માર્યો। રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે।
પાકિસ્તાનથી જેલમુક્ત થયેલ માછીમારો માદરે વતન પહોંચી ગયા છે. પાકિસ્તાનથી 22 માછીમારો જેલમુક્ત થયા હતા. આ માછીમારો પરત ફરતા જ કેટલીક હકીકતો જાણવા મળી. જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ જણાવ્યું કે તેમને જમવામાં માત્ર 5 રોટલી જ આપવામાં આવતી હતી, જેમાં સવારે 1 રોટલી, બપોરે રાત્રે 2 રોટલી ભોજનમાં આપવામાં આવતી. પૂરતું ભોજન ન મળતા માછીમારો ભૂખ્યા રહેતા અને બીમાર પડી જતા. બધી આપણી રીતે સોફુરાઈ કે રહી છે, બધી ન કરીએ તો માર ખાવાનું છે. બધી જેલની જેલ રીતે હોય, ખુદ જાતે બનાવીને ખાતા, ખાવા પીવામાં હવા ધોઈ રોટલી ખાલી લેતા ને સાલને જાતે બનાવતા. તો ડૉક્ટર અમારા માટે મળી કરતો, બીજું તો કોઈ ગવર્મેન્ટને એવું તો કોઈ ધ્યાન દેતી નહીં. કોઈ અહીંયા કોણ ધ્યાન રાખે? એ લોકો એમ કહે છે કે અહીંયાથી માણસો છોડે તો અમે અહીંથી છોડીએ. સવારના 1 રોટલી, બપોરના 2 અને સાંજે 2 રોટલી. દવાખાનું હોય અહીંયા અંદર, અહીંયા બોટલ ને એવું ચડાવી દે અને દવા આપી દે. અમને હવે આનંદ થયો જાણે આવ્યા એટલે છૂટીને બધી નાઈટના દીકરા બધી સાઈઠે આવે છૂટીને. હિનાનું આવ્યા જલ્દી કરજો કાર્ય આવે છૂટવાનું. અમે 2022માં બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા. તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે પાછળ બીજા માણસો છે, તો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે, તો એને પણ જલ્દ સે જલ્દ છોડાવે. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે. તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. જ્યારે પોતાના પરિવાર. રાજકોટ જિલ્લામાં ફરી દીપડાના આટાફેરા. ગુંદાળા બામણબોટ સીમ વચ્ચે દેખાયો દીપડો. જેસીબીના ડ્રાઈવરે મોબાઈલમાં કેદ કર્યો દીપડો. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. ફરીદકોટમાં બાઇક સવારો તસ્કરો રોડ પર જતી વ્યક્તિઓના મોબાઈલ આંચકીને ફરાર થયા. દિનદહાડે બજારમાંથી મોબાઈલ આંચકી ફરાર થતા ગઠિયાઓ. સમગ્ર બનાવ સીસીટીવીમાં થયો કેદ. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી. રાજ્યમાં 5 દિવસ આકરી ગરમીના એંધાણ. બફારા સાથે ગરમીને લઈ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું. 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી વધારો થઈ શકે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા. ગુજરાતવાસીઓ આ અઠવાડિયું તપાવી દેશે. શરૂઆતમાં જ આકરો બન્યો ઉનાળો. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી. ઋતુનો પહેલો ગરમ સમય આ અઠવાડિયામાં આવશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 28 ફેબ્રુઆરીએ હીટવેવની આગાહી. 40 થી 41 ડિગ્રીએ પહોંચી શકે તાપમાનનો પારો. સુરત આસપાસ કેટલાક સ્થળે 42 ડિગ્રીએ પારો પહોંચી શકે. મોટાભાગના વિસ્તારોમાં 37 થી 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કોલ્ડ વેવ યથાવત. ડલ લેકમાં સહેલાણીઓએ માણી શિકારા બોટની મજા. પારો ગગડતા ઠૂંઠવાયા લોકો.